નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં ત્રીજું પ્રકરણ આવે છે વિચળ સુરેખ સમીકરણ યુગ્મ. આ પ્રકરણના આધારે સ્વાધ્યાય 3.2 ના જે અલગ અલગ દાખલાઓ છે પણ આપણે જોઈએ છીએ, જેમાં આજે આપણે ત્રીજા દાખલાના આધારે બીજા જે નાના દાખલાઓ છે એ જોવાના છીએ. અગાઉ બીજા ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોયા તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં નીચે ધોરણ 10 નું તમને પ્લેલિસ્ટ જોવા મળશે, જેમાં વિડીયોઝ છે એની અંદર દરેક સ્વાધ્યાયને લગતા ઉદાહરણને લગતા બધા દાખલાઓ સમજાવેલા છે. ન જોયા તો જોઈ લેજો. સાથે ધોરણ 10 ના બીજા વિષયના પણ ઘણા બધા વિડીયોઝ છે, એનો જોયો તો એ પણ તમે જોઈ શકો છો. બરાબર, આવનારી પરીક્ષાની માંથી તૈયારી કરજો. ચાલો તો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 3 ત્રીજા દાખલાની. નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો. તો અહીંયા પણ આપણે આદેશની રીત છે મેળવવાનો છે. પહેલો એમાં દાખલો છે કે બે સંખ્યાઓનો તફાવત તમને આપ્યો છે 26 અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે બે સંખ્યા શોધવાની છે. તો પેલા તો ધારવું પડશે. તો જવાબમાં લખી શકીએ કે ધારો કે મોટી સંખ્યા છે x છે અને નાની સંખ્યા છે એ y છે. આથી આપેલી માહિતી મુજબ આપણે એનું સમીકરણ બનાવી શકીએ. તો સમીકરણમાં પહેલા તો કીધું કે બે સંખ્યાનો તફાવત, મોટી સંખ્યા નાની સંખ્યાનો તફાવત એટલે કે x - y બરાબર શું થાય? 26 થાય. અને સમીકરણ નંબર 1 કહી દો. હવે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. ધારો કે મોટી સંખ્યા છે એ નાની સંખ્યા કરતા 3 ગણી છે, તો x બરાબર 3y લખી શકીએ અને સમીકરણ નંબર 2 કહીએ. હવે સમીકરણ 1 ની અંદર આપણે x ની કિંમત મૂકી દઈએ. x બરાબર 3y જે આપ્યું એ અહીંયા મૂકી દઈએ તો 3y અહીંયા x ની જગ્યાએ આવી જશે, -y બરાબર 26 થઈ જાય. 3y માંથી 1y જાય એટલે 2y વધે, 2y બરાબર 26. y બરાબર થાય 26/2. 13 2 26 છેદ ઉડી જાય એટલે y તમને મળી જાય 13. રેડી? હવે એ જે કિંમત મળી એ તમે આમાં મૂકી દો. x બરાબર 3y માં સમીકરણ નંબર 2 માં મૂકી દો. તેમાં y બરાબર 13 મૂકો તો 13 તેરી 39. x ની કિંમત કેટલી મળશે? 39 મળી જાય. રેડી? તો આમ આપણે માગેલ સંખ્યાઓ મળી ગઈ, એક 39 અને બીજી 13. બરાબર. હવે એની ચકાસણી કરી તો પણ કરી શકો કે સંખ્યાઓનો તફાવત છે 39 - 13 બરાબર 26 થઈ જાય. તફાવત એટલે બેની બાદબાકી, તો એ 26 આવી જાય છે. અને 39 છે 13 ના 3 ગણા છે. બરાબર, એ પણ તમે જોઈ શકો. 13 × 3 કરો એટલે 39 થાય છે, તો એ પણ થાય છે. એટલે જે સંખ્યા બે મેળવી 39 ને 13 કેવી છે? સાચી સંખ્યા છે. બીજા દાખલામાં વાત કરીએ કે બે પૂરક ખૂણા પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક ખૂણો શોધવાના છે. તો ધારો કે પૂરક ખૂણા પૈકી મોટા ખૂણાનું માપ આપણે ધારી લઈ x અને નાના ખૂણાનું માપ આપણે ધારી લઈ y. રેડી? હવે બે પૂરક ખૂણો છે એમાં આપણે કીધું કે બેનો પહેલા તો પહેલું સમીકરણ તો એ બની જશે કે x + y એટલે બે પૂરક ખૂણાનો સરવાળો 180 હોય. બીજું એ કીધું કે જે મોટો ખૂણો છે નાના કરતા 18 અંશ મોટો છે, તો મોટો ખૂણો x નાનો ખૂણો y, તો x - y બરાબર 18 અંશ લખી શકાય. એ સમીકરણ નંબર 2 લખી શકીએ. હવે x - y બરાબર 18 છે, એની અંદરથી આપણે x ના કરતા બનાવીએ તો શું થાય? x બરાબર y + 18 થઈ જાય. રેડી? હવે આ x + y + 18 છે એની અંદર સમીકરણ નંબર 1 માં મૂકીએ. ક્યાં મૂકીએ? સમીકરણ 1 માં મૂકીએ. તો x ની જગ્યાએ મૂકે તો શું થઈ જાય? x ની જગ્યાએ y + 18 આવી જાય, વત્તા y તો છે જ, એના બરાબર 180. તો 2y થઈ જશે. બરાબર, y વત્તા y એટલે 2y બરાબર 180 માઇનસ થઈ જશે 18. બરાબરની જમણી બાજુ જાય એટલે માઇનસ થઈ જશે 18. હવે 2y બરાબર શું થશે? 180 માંથી 18 જાય એટલે 162. એટલે y બરાબર 162/2. છેદ ઉડી જશે, 81 2 162. y તમને મળી ગયું 81. આ જે y મેળવ્યો 81 સમીકરણ નંબર 2 માં મૂકી દો તમે. તો સમીકરણ 2 શું હતું આપણું? x - y બરાબર 18. તો x - y ની જગ્યાએ 81 મૂકી દો, એના બરાબર 18. 81 જમણી બાજુ આવશે બરાબરની, તો પ્લસ થઈ જશે. તો x બરાબર 18 વત્તા 81. તો 18 ને 81 નો સરવાળો 99 થાય, તો x મળી ગયો તમને 99. તો આમ લખી શકીએ કે માગેલ ખૂણાના અંશમાં 99 અંશ અને 81 અંશ છે. ચકાસણી કરવી હોય તો પણ તમે કરી શકો કે મોટો ખૂણો માઇનસ નાનો ખૂણો, તો 99 માંથી 81 જાય તો 18 અંશ આવી જાય. અને મોટો ખૂણો પ્લસ નાનો ખૂણો કરો તો 99 પ્લસ 81 કરો તો 180 થઈ જાય. એટલે એ પૂરક ખૂણ થઈ જાય છે. તો એ આપણે ચકાસણી કરીએ તો એ પ્રમાણે જવાબ મળી જાય છે. એનો મતલબ કે 99 અને 81 જે બે ખૂણા છે એ સાચા છે. ત્રીજા દાખલાની વાત કરીએ કે ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ 3800 રૂપિયામાં ખરીદ્યા.
પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ 1750 માં ખરીદ્યા. તો તેણે એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધવાની કીધી છે. તો જવાબમાં આપણે ધારવું પડશે કે ધારો કે એક બેટની કિંમત છે x રૂપિયા છે અને એક દડાની કિંમત છે y રૂપિયા છે. આથી આપેલી માહિતી મુજબ આપણે લખી શકીએ કે 7x + 6y. બરાબર, 7 બેટ છે અને 6 દડા, તો 7x + 6y બરાબર કેટલા રૂપિયા? 3800. સમીકરણ નંબર 1. એ રીતે 3x + y 5y. 3 બેટ છે 5 દડા છે, તો 3x + 5y બરાબર કેટલા રૂપિયા છે? 1750. એ સમીકરણ 2 કીધું. હવે સમીકરણ 2 માંથી આપણે કરતા બનાવીએ x ને, તો 3x બરાબર 1750, 5y છે જમણી બાજુ જાય એટલે -5y થઈ જાય. 3 ગુણાકારમાંથી છેદમાં જાય તો x બરાબર 1750 - 5y/3. આ x તમને મળી ગયો. આ કિંમત તમે સમીકરણ 2 માંથી લીધી, એકમાં મૂકવાની, x ની કિંમત 1 માં મૂકવાની. સમીકરણ 1 શું છે? 7x + 6y બરાબર 3800. તો 7 x ની જગ્યાએ મૂકી દેવાનું. જે મળ્યું ને 1750 - 5y/3 એ મૂકી દેવાનું, વત્તા 6y બરાબર 3800. હવે લસા લઈ શકો અથવા તો 3 વડે 3 ને ગુણી દો તો 3 3 કેન્સલ થઈ જશે એટલે 7 કૌંસમાં 1750 - 5y રહેશે, વત્તા અને 3 વડે ગુણો એટલે 6 તેરી 18y થશે. એના બરાબર અહીંયા 3 વડે ગુણો 38 × 3 એટલે 114 થઈ જાય, એટલે 11400 આ થઈ જશે. હવે અહીંયા કૌંસ ખોલીએ એટલે ગુણાકાર થશે. 1750 × 7 કરો એટલે 12250 માઇનસ 7 5 35y વત્તા 18y બરાબર 11400. હવે -35 વત્તા 18 છે એટલે -17y થઈ ગયા. એના બરાબર 11400 અને 12250 છે એ માઇનસ થઈ જશે જમણી બાજુ હશે એટલે -17y બરાબર -850 થશે. બે કોર માઇનસ છે એટલે બંને પ્લસ થઈ જશે, ઓછો ઓછો વત્તા 17y બરાબર 850 એટલે y તમને મળશે 850 × 17 એટલે ભાગાકાર કરો એટલે 50 આવી જશે, એટલે y તમને મળશે 50. હવે x બરાબર 1750 - 5y/3, એમાં y ની કિંમત મૂકી દો 50. રેડી? તો x બરાબર 1750 - 5 × 50 એટલે 250 થઈ જાય, છેદમાં 3 આવી જશે. 1750 - 250 કરો એટલે 1500, 1500 × 3 એટલે 500. તો આ જવાબ લખી શકે કે આમ દરેક બેટની કિંમત ₹500 છે અને એક દડાની કિંમત ₹50 છે. હવે એની ચકાસણી પણ કરી શકો કે 7 બેટ હતા અને 6 દડા હતા, તો 7 ગુણ્યા બેટની કિંમત 500 વત્તા 6 ગુણ્યા દડાની કિંમત 50. 7 5 3500 વત્તા 6 35 એટલે વત્તા 300. 3500 ને 300 થાય 3800 રૂપિયા. 3 બેટ ને 5 દડા, તો 3 ગુણ્યા 500 વત્તા 5 ગુણ્યા 50. 3 5 15 એટલે 1500 વત્તા 5 5 25 એટલે 250. બેનો સરવાળો થશે ₹1750. તે રીતે ચકાસણી કરવાથી જવાબ મળી જાય છે. ચાલો ત્યાર પછી એમાં ચોથો દાખલો છે કે એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને કાપેલા અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિમીના અંતર માટે ₹105 અને 15 કિમીની મુસાફરી માટે ₹155 ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિમીના દરે કેટલી કિંમત ચૂકવવી પડે છે? મુસાફરે 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? તો જવાબ લખી શકીએ કે ધારો કે નિશ્ચિત ભાડું ₹x છે અને મુસાફરી દીઠ દરેક કિલોમીટર દીઠ ભાડું ₹y છે. આથી આપેલ માહિતી મુજબ આપણે એનું સમીકરણ પણ બનાવી શકીએ. તો નિશ્ચિત ભાડું x વત્તા 10 કિલોમીટરના અંતર માટે કિલોમીટર દીઠ ભાડું 10y થઈ જશે, એના બરાબર 105. એ સમીકરણ નંબર 1. અને x વત્તા 15y એના બરાબર 155 એ સમીકરણ નંબર 2. સમીકરણ 1 માં x ને કરતા બનાવો તો શું થાય? 105 - 10y મળે. એ સમીકરણ 2 ની અંદર મૂકી દઈએ તો x ની જગ્યાએ મૂકીએ તો 105 - 10y અહીંયા આવ્યા વત્તા 15y બરાબર 155. સમીકરણ 2 માં અહીંયા x ની કિંમત મૂકી છે. 105 એમ રહેશે. 15 માંથી 10 જાય એટલે વત્તા 5y બરાબર 155. 105 જમણી બાજુ જશે એટલે માઇનસ થશે, તો 5y બરાબર 155 - 105. તો 5y બરાબર 155 માંથી 105 જાય એટલે 50 વધે. y ને કરતા બનાવો તો 50 ભાગ્યા 5 છેદ ઉડી જશે, 10 5 50 એટલે y તમને મળી જશે 10. હવે આ જે સમીકરણ હતું x બરાબર 105 - 10y માં એમાં y ની કિંમત 10 મૂકી દો જી, તો x બરાબર 105 - 10 10 100 થઈ જાય. તો 105 માંથી 100 બાદ કરો તો કેટલા વધે? 5 વધે. તો x ની કિંમત મળી ગઈ 5. આમ નિશ્ચિત ભાડું રૂપિયા છે 5 અને મુસાફરી દીઠ જે કિલોમીટર દીઠ ભાડું છે ₹10 છે.
આથી ડી કિલોમીટરની મુસાફરી કરનારે મુસાફરે ચૂકવવું પડતું કુલ ભાડું રૂપિયા થાય 5 + 10 ડી. બરાબર, કિલોમીટર દીઠ 10 રૂપિયા છે એ લાગે છે, એને ગુણ્યા જેટલા કિલોમીટર હોય એ કરી નાખવાના. તો 25 કિલોમીટરની મુસાફરી કરવી હોય તો કેટલું ભાડું ચૂકવવું પડે? તો કે 5 + 10 × 25. 5 નિશ્ચિત ભાડું છે વત્તા 10 જેટલા કિલોમીટર પ્રમાણે એને ગુણવા પડે. તો કે 25 કિલોમીટર તો 25 × 10 એટલે 250 ઈ થયા ને 5 રૂપિયા નિશ્ચિત ભાડું. તો 250 + 5 એટલે 255. 25 કિલોમીટર મુસાફરી કરનારે ચૂકવવાનું કેટલું ભાડું થશે? 255 રૂપિયા ચૂકવવા પડે. દાખલા નંબર 5. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે, અને જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને છે, તો અપૂર્ણાંક શોધવાનો છે. જવાબ લખી શકે કે ધારો કે માગેલ અપૂર્ણાંકનો અંશ છે x છે અને છેદ છે y છે. તો માગેલ અપૂર્ણાંક પ્રમાણે x ના છેદમાં y થઈ જાય. તો આપણે પહેલા એ કીધું કે અંશ ને છેદ બંનેમાં 2 ઉમેરો. તો 2 ઉમેરો તો શું મળે? અંશ x + 2 છેદમાં y + 2 મળે. એ કેટલો મળે? તો કે 9/11. તો એને સરખાવવાના. તો આપેલ માહિતી મુજબ x + 2 છેદમાં y + 2 બરાબર 9/11 થઈ ગયું. લસા લઈએ તો 11 અહીંયા જશે, 9 ની સાથે આ ગુણાશે, તો અહીંયા થશે 11x + 11 = 22, એના બરાબર 9y + 9 = 18. x આ બાજુ લઈ લે તો 11x - 9, આ જે y વાળું પદ છે ડાબી બાજુ લે એટલે -9y થઈ જાય, વત્તા 22 છે ને 18 છે એટલે ડાબી બાજુ લે બરાબરની, તો -18 થઈ જશે. તો 11x - 9y 22 માંથી 18 એટલે +4 બરાબર 0. અને આવી રીતે લખવું તો લખી શકીએ 11x - 9y, જમણી બાજુ 4 ને લઈ લે તો -4. તે જ રીતે આપણે અંશ અને છેદની અંદર 3 ઉમેરીએ છીએ તો મળતો પૂર્ણાંક થાય x + 3 છેદમાં y + 3. એ કેટલો મળે છે? રકમમાં કીધું 5/6 મળે. 6 અહીંયા જશે અને y + 3 અહીંયા જશે, તો 6x + 6 * 18 થઈ જશે. એના બરાબર અહીંયા y જાય એટલે 5y + 3 5 15 થઈ જશે. y વાળું પદને 15 ડાબી બાજુ લઈ લે માઇનસ થઈ જાય, તો 6x - 5y + 18 છે -15 થશે, એના બરાબર 0. 6x - 5y એમને રહેશે, 18 માંથી 15 જાય એટલે +3 વધે, એના બરાબર 0. હવે 6x - 5y છે, 3 ને જમણી બાજુ લઈએ તો બરાબર ની જમણી બાજુ જાય એટલે -3 થઈ જાય. રેડી? આમ માગેલ સુરેખ સમીકરણ યુગ્મ નીચે મુજબ મળશે. પહેલું છે 11x - 9y બરાબર -4, અને બીજું મળ્યું 6x - 5y બરાબર -3. હવે કોઈ પણ એકને કરતા બનાવીએ. સરળતા ખાતર બીજા સમીકરણને લઈએ તો 6x બરાબર 5y - 3 થઈ જાય. મેં x ને કરતા બનાવો તો 5y - 3/6 મળી જાય. આ જે x ની કિંમત છે એ સમીકરણ 1 માં મૂકીએ. ક્યાં મૂકીએ છીએ આપણે x ની કિંમત? સમીકરણ 1 ની અંદર મૂકીએ. x છે ને, તો 11x x ની જગ્યાએ મૂકી દીધું, 5y - 3/6, -9y તો છે જ, એના બરાબર -4. હવે 6 વડે બધા પદને ગુણીએ તો પેલા પદમાં 6 6 ઉડી જાય એટલે 11 કૌંસમાં 5y - 3 વધે, -6 વડે ગુણો 6 × 9 = 54, -54y બરાબર 6 × 4 = 24, કેવા? -24. ગુણાકાર કરીએ, કૌંસને ખોલીએ તો 11 × 5 = 55y થઈ જશે, માઇનસ ની નિશાની, 11 × 3 = 33 થશે, -54y છે, અને આ બાજુ માઇનસ વાળું પદ જમણી બાજુથી ડાબી બાજુ આવે એટલે +24y 24 થઈ જશે, એના બરાબર 0. 55y માંથી 54y જાય એટલે y વધે, અને -33 + 24 એટલે -9 વધે, એના બરાબર 0. તો y તમને મળી ગયો 9. આ y ની કિંમત x ની અંદર મૂકી દે. x બરાબર શું હતું? 5y - 3/6 હતું ને, y 9 મૂકી દે તો 5 × 9 = 45. 45 માંથી 3 જાય એટલે 42, છેદમાં 6 તો છે જ, તો છેદ ઉડી જશે, 6 × 7 = 42, એટલે x ની કિંમત એ મળી ગઈ 7. તો આમ આપણે માગેલ અપૂર્ણાંક x ને y પ્રમાણે લખીએ તો x છે 7 છે અને y છે 9 છે, તો 7/9 જવાબ મળી જાય છે. રેડી? હવે આ જે 7/9 મળે એની ચકાસણી પણ કરી શકો. 7 + 2 છેદમાં 9 + 2. રેડી? તો 7 ને 2 9, અને છેદમાં 9 ને 2 11, 9/11 આવી ગયું. એ જ રીતે 7 + 3 છેદમાં 9 + 3 કરો તો 10/12 આવે. છેદ ઉડાડી શકો, 5 2 10 ને 6 2 12 માં 2 2 ઉડી જાય, તો એ આવી જાય 5/6. ચકાસણી પણ કરી તો એ પ્રમાણે આપણે જે રકમ આપ્યો તો એ રીતે મળી જાય છે. એનો મતલબ કે જવાબ સાચો છે. અપૂર્ણાંક જે x ના છેદમાં y હતો એ કયો મળ્યો?
7/9 જવાબમાં મળે છે, જે સાચું છે. બરાબર. ચાલો હવે જોઈએ, એમાં છઠ્ઠો દાખલો આપ્યો છે કે 5 વર્ષ પછી જેકબની ઉંમર વર્ષમાં અને તેના પુત્રની ઉંમર વર્ષમાં એના કરતા 3 ગણી હશે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર વર્ષમાં તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધવાની છે. વધારવું પડશે. આવું અગાઉ પણ ઉદાહરણમાં આપણે દાખલાઓ જોઈ લીધા છે, એ જ રીતે ગણવાનો છે. તો એમાં જવાબ લખી શકીએ કે ધારો કે જેકબની ઉંમર છે વર્તમાનમાં x વર્ષ છે અને તેના પુત્રની વર્તમાનમાં ઉંમર y વર્ષ છે. તો 5 વર્ષ પછી શું થાય? તો કે જેકબની ઉંમર 5 વર્ષ પછી x + 5 વર્ષ થાય અને તેના પુત્રની ઉંમર થાય y + 5 વર્ષ. હવે આપણે જે માહિતી આપેલી છે એના ઉપરથી સમીકરણ બનાવી શકીએ કે x + 5 એટલે જેકબની ઉંમર તેના પુત્ર કરતા 3 ગણી. તો 3 ગુણ્યા કૌંસમાં y + 5 થશે. x + 5 બરાબર, તો x + 5 એમ રહેશે, એના બરાબર 3y + 15 થશે. હવે ડાબી બાજુ લઈ એટલે માઇનસ થઈ જાય, તો x - 3y + 5 અને -15 થશે, એના બરાબર 0. x - 3y -15 છે અને +5 એટલે -10 વધે, એના બરાબર 0. -10 ને જમણી બાજુ લઈ લો બરાબર, એટલે પ્લસ થઈ જશે. x - 3y બરાબર 10. વળી 5 વર્ષ પહેલા શું હતું? તો કે જેકબની ઉંમર હતી x - 5 વર્ષ અને પુત્રની ઉંમર થાય y - 5 વર્ષ. હવે એમાં કીધું કે જેકબની કરતા 7 ગણી હતી. તો x - 5 બરાબર 7 ગુણ્યા y - 5 થઈ. x - 5 એમ રહેશે, 7y - 35 થશે. ડાબી બાજુ લઈ એટલે માઇનસ થઈ જાય, તો x - 5 -7y અને 35 માઇનસમાંથી +35 થઈ જશે, એના બરાબર 0. તો x - 7y એમ રહેશે, 35 પ્લસ છે ને -5 છે એટલે +30 વધે, એના બરાબર 0. +30 જમણી બાજુ જાય બરાબર એટલે માઇનસ થઈ જશે, એટલે x - 7y બરાબર -30. આ રીતે બે સમીકરણ તમને મળ્યા. સમીકરણ યુગમાં પહેલું મળ્યું x - 3y બરાબર 10 અને બીજું મળ્યું x - 7y બરાબર -30. હવે એને આપણે ઉકેલ મેળવીએ તો x બરાબર સમીકરણ 2 માં x બરાબર શું મળશે? 7y - 30 મળશે. આ 7y - 30 છે સમીકરણ નંબર 1 માં x ની જગ્યાએ મૂકી દઈએ આપણે. રેડી? તો અહીંયા મૂકી દીધા, x જગ્યાએ 7y - 30 અને -3y તો છે જેના બરાબર 10. તો 7y માંથી 3y જાય એટલે 4y, 4y - 30 અને 10 છે ડાબી બાજુ લઈ લે એટલે -10 થઈ જશે, એના બરાબર 0. તો 4y - 40 થયું, એના બરાબર 0. 40 જમણી બાજુ એટલે પ્લસ થઈ જશે, 4y બરાબર 40. હવે y ને કરતા બનાવો તો 40 ના છેદમાં 4 જશે, 10 4 40 છેદ ઉડી જાય, તો y મળ્યો 10. આ જે y તમને મળ્યો એ સમીકરણમાં મૂકી દો, x બરાબર 7y - 30 માં મૂકી દો, y બરાબર 10. તો x તમને મળશે 7 10 70, 70 - 30 કરો એટલે કેટલા વધે? 40. તો x પણ તમને મળી ગયો 40. જવાબમાં લખી શકીએ કે આમ જેકબની અને તેના પુત્રની વર્તમાન ઉંમર અનુક્રમે જેકબની 40 વર્ષ થઈ અને તેના પુત્રની ઉંમર 10 વર્ષ થાય છે. આ રીતે જવાબ મેળવી શકો છો. તો આ અલગ અલગ દાખલાઓ, આવા ઘણા બધા દાખલાઓ પરીક્ષામાં પણ પૂછાય છે. તો આવા અલગ અલગ વિડીયોઝથી તમને જ્ઞાનમાં વધારો થશે અને ખાસ રીત છે એ પાકી કરજો, કઈ રીતે દાખલો ગણવાનો છે. બરાબર, આદેશની રીત કીધી હોય તો એ જે સમીકરણ એ ગમે એક સમીકરણને કરતા બનાવવાનો, x કહેવાય કે જે કંઈ હોય, અને એમાંથી બીજું જે સમીકરણ એમાં એ કિંમત મૂકવાની, એટલે એક તમને મળી જાય, x મળે કે y મળે જે મળે, અને બીજા સમીકરણમાં જે કિંમત મળી એ મૂકો એટલે એના ઉપરથી તમને જે તે કિંમત મળી જાય. આ રીતે બેનો ઉકેલ મેળવી શકીએ છીએ. આ હતી આદેશની રીત. તો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. બરાબર, આ વિડીયોઝ છે એની જાણકારી મેળવતા રહેજો અને પરીક્ષાની તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.